સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા બાદ પણ અસંતોષની આગ હજુ ઠરવાનું નામ નથી લઈ રહી। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા। જો કે શોભનાબેન બારૈયાનો પણ અરવલ્લી અને હિંમતનગર બેઠક દરમિયાન કાર્યકરોનો વિરોધ થઈ રહ્યો છે। તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ ઉમેદવાર સામે નોંધાવ્યો વિરોધ। ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે શોભનાબેન આયાતી ઉમેદવાર છે। અમે એમને એવી હૈયાધારણ આપી છે, ગઈકાલે પણ મેં એમને આપી હતી હૈયાધારણ કે આપની જે પણ રજૂઆત છે એ રજૂઆત હું પ્રદેશમાં પહોંચાડીશ। ગઈકાલે પણ હું જ્યારે કમલમ મિટિંગમાં ગયો હતો ત્યારે એમની જે પણ રજૂઆત હતી એ રજૂઆત સ્પષ્ટતાપૂર્વક મેં પ્રદેશ મોવડી મંડળને પહોંચાડી છે અને પ્રદેશ મોવડી મંડળે મને ખાતરીપૂર્વક એમને કહ્યું, આશ્વાસન આપી છે કે આ બાબતે આપ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલો, અમે અમારી રીતે જે પણ કામ હશે એ અમે કરીશું। શોભનાબેનને અમે છેલ્લા 15 થી 20 વર્ષથી આપણે એમને ઓળખતા પણ નથી, બરોબર છે। બીજા નંબરનું કે શોભનાબેન જે છે એમને જાતે કોઈ દિવસ ભાજપમાં મતદાન કર્યું જ નથી। શોભનાબેન આજે નાનામાં નાના સભ્ય પણ નથી, કોઈ પણ જાતના એ પંચાયતથી મળીને કોઈ જગ્યાએ સભ્ય નથી, બરોબર છે। એટલે આપણો તો વસ્તુ એક જ છે, આપણો વિરોધ છે શોભનાબેનનો ફૂલ। અને ટિકિટ જો એમને લેડીઝમાં આપવાની થાય તો કૌશલ્યા કુંવરબા છે, રેખાબા ઝાલા છે, અને અહીંયા ના આપ્યું હોય તો પછી ભીખાજી તો જે છે એ બરોબર છે, ભીખાજીના આપણે સ્વીકારવા માટે તૈયાર છીએ। વિરોધ તો ઘણા બધા કરવાયા છે, ઘણા બધા છે।